આજે આપણે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણે મનાવી રહ્યા છીએ। આજે આપણે સૌ એક એવા ઉત્સવની ઉજવણી કરવા માટે ભેગા થયા છીએ જે માત્ર શરીરની તંદુરસ્તી સાથે જોડાયેલો નથી, પરંતુ જીવનના સમગ્ર દર્શન સાથે જોડાયેલો છે। યોગ માત્ર વ્યાયામ નથી, યોગ માત્ર આસનનો સમૂહ નથી, યોગ માત્ર એક દિવસનો કાર્યક્રમ નથી, યોગ એ જીવનને યોગ્ય રીતે જીવવાની કળા છે। યોગ એ શરીર, મન અને ચેતનાનો એક સૂત્રમાં બંધવાની પ્રક્રિયા છે। મિત્રો, આ વર્ષનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે વિશ્વ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યું છે અને સાથે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સેવાના અને સુશાસનના 12 વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે। એટલે આજનો દિવસ ભારત માટે ગૌરવનો વિકાસનો દિવસ છે। વિશ્વના કરોડો લોકો આજે યોગના માધ્યમથી ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરા સાથે જોડાઈ રહ્યો છે। એક સમય હતો જ્યારે યોગ ભારતના આશ્રમ, ગુરુ શિષ્ય પરંપરા અને આધ્યાત્મિક સાધના સુધી મર્યાદિત માનવામાં આવતો હતો, પરંતુ આજે યોગ વિશ્વના ખૂણે ખૂણે પહોંચ્યો છે। આ પરિવર્તન પાછળ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની દૂરંદેશી વિચારસરણી અને અવિરત પ્રયત્નો રહેલા છે। 21 જૂન યોગ દિવસ આજે સમગ્ર દુનિયાની અંદર યોગ દિવસ મનાવી રહ્યા છીએ અને જ્યારે 12મો યોગ દિવસ મનાવવા જઈ રહ્યા છે ત્યારે ખુશીનો દિવસ આજે છે કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ સુશાસનના 12 વર્ષ પૂર્ણ કરી અને આજે સમગ્ર દેશની અંદર આજે 21 જૂનના યોગ દિવસ મનાવી રહ્યા છે। એ જ રીતે આજે પાટણ જિલ્લાની અંદર પણ અમે સૌ સાથે મળી અને યોગ દિવસ મનાવ્યો છે। યોગ એ શરીર માટે અને જીવનમાં એક સ્ફૂર્તિ લાવવા માટે યોગ જરૂરી છે। હું આ મીડિયાના માધ્યમથી સૌને કહેવા માગું છું કે આપણે રોજ 1 કલાક યોગમાં નીકાળીએ। યોગ કરવાથી માનવની સ્ફૂર્તિ તમામ લોકો યોગ કરી શકે, નાના હોય કે મોટા હોય, તમામ લોકોને આહ્વાન કરું છું કે યોગ જરૂર કરો। યોગથી ઘણી બધી શરીરની અંદર જે દુઃખો આમંત્રણ આપી રહ્યા છે, યોગ દ્વારા એ નાબૂદ થાય છે અને યોગ એક શરીરને શક્તિ આપે છે, મનને શાંતિ આપે છે। સમગ્ર દેશની અંદર આજે યોગ મનાવી રહ્યા છે, તો સૌને શુભેચ્છાઓ પાઠવું છું કે આ યોગ દિવસ નિમિત્તે સૌ સાથે જોડી અને કાયમી આ યોગનું નિર્માણ રાખે એવી સૌને વિનંતી કરું છું।